રમવી છે, કંટાળો આવે છે, એકનો એક મોબાઈલમાં શું જોવાનું, મોબાઈલને સાઈડમાં મૂકી દો. ચાલો મનોરંજન કરીએ, બાળપણ યાદ કરીએ. બાળપણમાં જે રમત રમતા એ રમત રમવાની છે. કઈ રમત છે? ચૂરમું ચોળું, માખી ઉડાડું, પટ દઈને મારું. બરાબર છે? ચાલો તો રમવું છે. લેડીઝ ફર્સ્ટ. તને પેલો ચાન્સ આપું છું, જેટલું મારવું હોય એટલું મારજે. ચાલો પેલા હું મારી રિંગ કાઢી લઉં છું, એટલે મને વધારે પેલું થાય નહીં. ચાલો તો બરાબર હો. ચૂરમું સોળું, માખી ઉડાડું, ઘી નાખું. ચૂરમું સોળું, માખી ઉડાડું, ઘી નાખું. ઓહો, પછી વારી બાકી છે હોય છે તમારી, તમે જોજો. ચૂરમું સોળું, માખી ઉડાડું, ઘી તમારી વારી બાકી છે. લાલ લાલ થતું હોય એવું લાગે છે. હવે નહીં અડવા દઉં. જોજો. માખી ઉડાડું, ઘી નાખું. ચૂરમું સોળું, માખી ઉડાડું, ઘી નાખું. અડી ગયું. ચાલો ફટાફટ ફટાફટ. ચૂરમું સોળું, માખી ઉડાડું, ઘી નાખું. ઓહ વાહ. ચાલો હવે તમારી વારી આવી છે. હેતલ કુમાર તૈયાર થઈ ગયા છે. બરાબર. બહુ મજા આવી હતી ને મારવાની. ચાલો હાથ બરાબર રાખો. હવે હું ચૂરમું ચોળીશ, માખી ઉડાડીશ. બરાબર છે? ફટ દઈને મારીશ. ચૂરમું ચોળું, માખી ઉડાડું અને પટ દઈને. ઓહો, બચ ગયા હિલો. યુ આર ધ વિન વિન વિન. અરે ડેડી તમે હારી ગયા. અરે મમ્મી જીતી ગઈ. એમાં એવું છે બેટા, હા. હું હાર્યો છું એનું પાછળનું કારણ શું છે તને ખબર છે બેટા? નહીં. તને સમજાવું. હું એટલા માટે હારી ગયો છું, જો આ હાથ ઉપર આ મારો હાથ જો પડે, બરાબર, એ 2.5 કિલો કા જો હાથ આની ઉપર પડે તો શું થાય? એને આંગળી કા ફ્રેક્ચર થઈ જાય, કાયા સોજો આવી જાય. તો સવારમાં ભાખરી કોણ બનાવે, રસોઈ કોણ બનાવે, સાફ સફાઈ કોણ કરે, વાસણ કોણ માંજે, ઘરનું બધું, તને સ્કૂલે કોણ મૂકવા આવે? હાથમાં ફ્રેક્ચર થઈ જાય તો આવે? સોજો આવી જાય તો આવે? એટલા માટે હારેલો છું પણ એને ખબર નથી. હે? હા, નકર તો ડેડી તમે જ જીતો. તને ખબર છે ને? હા. जीत कर हारने वाले को बाजीगर कहते हैं. મજા આવી દોસ્તો. આ જ રીતે પતિ પત્નીમાં તમને જો ટાઈમ મળે એકાંતમાં તો પતિ પત્ની સાથે ગેમ રમવી જોઈએ. ઈલો આવા બાળકો હોય તો એમને પણ જોવાની મજા આવે, આનંદ થાય દોસ્તો. હા, ખાસ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરવાનું બાકી હોય તો ફોલો કરજો. યુટ્યુબ ની અંદર આપણી ચેનલ છે હેતલ કુમાર સાવલિયા નામથી.